જય માતાજી મિત્રો, આવી ગયો છું હું ફરી એકવાર મિસ્ટર એન્ડ મિસિસ પારેખ બ્લોગમાં. બપોરનો ટાઈમ થયો છે, બપોરના 2 વાગ્યા છે. ભૂખ લાગી છે. પાપડીનો લોટ બાફે છે, જ્યોતિને આવડતો નથી, તો આપણે મમ્મી શીખવાડે છે કે એમનો બાફવાનો. જે મને આવડે છે એનું તો તમે વિડિયો જ નહીં બનાવ્યો કાલે. શું ઊભી રહે તો ખરી, ઉભો રહો. તું કેવું બોલો હે. જે મને આવડે છે એનો તો વિડિયો જ નહીં બનાવ્યો તમે. શેનો પણ કાલે મેં શાક બનાવ્યું તો એને તો બનાવ્યો નહીં. કયું શાક બનાવ્યું? લસણિયા બટાકા. કાઠિયાવાડી શાક બનાવે તો લસણા બટાકા. મમ્મી એને બરોબર શીખવાડી દે, એટલે પછી નેક્સ્ટ ટાઈમ તારે બનાવવાની જરૂર ના પડે. એ બનાવીને ચાલશે મને. ના મમ્મી આજે શીખવાડી દો તમે. પાપડીનો લોટ એટલે તમે પિયુષને શીખવાડી દો બરાબર, એટલે નેક્સ્ટ ટાઈમ તમારી જરૂર ના પડે. પિયુષ જ બનાવીને અમને બધા ખવડાવે. અમે પીપળા આશાપુરીથી સ્પેશિયલ ખાવા જાય ને, સાગર લાવે ખાવા માટે. મમ્મી તો ઘેર જ બનાવે, પડિયામ લાવે. જો મમ્મી લીલા મરચા બહુ ના નાખીશ હો. જ્યોતિ કેવો બનશે કે હે? લીલા મરચા નાખો મમ્મી નાખો. ના મને નહીં ભાવતા. ખરેખર પિયુષના favorite છે. ખરેખર કેવો બનશે કે હેર તું? તને ભાવે? ના મને નહીં ભાવતો. મમ્મીને મમ્મી બેને ભાવે. મમ્મી અમે તો પેલા કશું ના હોય તો પાપડી લોટ જ બાફી દઈએ, હે ને મમ્મી? મમ્મીને જે ભાવે એ બનાવો ને, કંકોડાનું શાક. એ ખાધું તમે? કંકોડાનું શાક એવું પતી ગયું હવે. કારેલા બનાવશો? હા, તમારા માટે સ્પેશિયલ કારેલાનું શાક. મને નહીં ભાવતું. તમને ભાવે ને એટલે તમારા માટે કારેલાનું શાક. ના ભાઈ, તું તો જો તો ખરી મમ્મી શું શું નાખી એ તો પૂછ. જોઈ લીધું મેં. શું? જીરું નાખ્યું છે અને મરચાં નાખ્યા છે અને પાણી નાખ્યું છે, બસ. હા, અને હવે હવે ચોખાનો લોટ નાખશે. હા, અને પછી બસ હવે પતી ગયું. એ રહ્યો જો મમ્મી. આની અંદર પેલું એ ખારો એવું નાખવાનું ના, એ નીચેથી એ સાઈડ પર ટૂંકું છે મારે. હે બસ હવે બસ. ના એ દબાયેલું છે ને તો ડાયરેક્ટ ખોલ્યું ને એટલે પડે. બસ બસ હવે ચાલશે. હમણાં બાફવાનું છે પછી ભેજ કરી. હવે આ પાણીની અંદર લોટ નાખી દેવાનો, હે ને મમ્મી? પાણીની અંદર લોટ નાખી દેવાનો, બસ. હા, પછી બફાઈ જાય. મમ્મી અંદર પેલું ખારો જેવું જો નાખવાનું. મેં આટલી વસ્તુ તો પિયુષને જ ખબર હતી કે પિયુષ જોડે ના બનાવડાવી દે, ખોટી મહેનત કરવાની. હા મમ્મી, હું શું કહું? ખારો કેવું નાખવાનું? હું ખારા લોકો નાખવાનું. ખારા લોકોને ખારો નાખવાનો. ખારા લોકો નાખવાનું કીધું. જોઈ લો, આ મમ્મીએ લોટ કાઢવા મળ્યો છે ચોખાનો. હા, બસ ને તું ખાઈ. જ્યોતિને નહીં ભાવતો, આપણે બેસ કહીશું. અને એમ બી પેસ્ટ કરાવી છે. આમ દબાઈ વાળીને એક ડબ્બામાં ભરી દઈશ. જ્યોતિએ છે ને એક કામ કરો, લાવ આપી દો. પેલો ડબ્બો ત્યાં ખાલી એક પડ્યું છે. ઓય જ્યોતિ, હું શું કહું? એક ખાસ મજાની વાત કહું બોલો. બધાને. જ્યોતિએ કાલે આઈસ્ક્રીમ બનાવ્યો છે ઘેર. હા તો એ ફ્રીજમાં જામી ગયો. જામી ગયો? તમને બતાય તો કેવું બને. જોઈએ છે હવે આઈસ્ક્રીમ જોઈને ખાવાની ઈચ્છા થાય છે કે નહીં. ચાલો તો આપણે જોઈશું જ્યોતિએ બનાવેલો છે આઈસ્ક્રીમ. કયા ફ્લેવરનો છે, શું છે? મેંગો ફ્લેવર. હે, મેંગો ફ્લેવર આવો? હજુ નહીં જામે. હય હાથ ના અડાડો. હારું. આ ધોયો તો તમે અડતા પહેલા. આઈસ્ક્રીમનું ધ્યાન રાખવું પડે. જે ના ખાઈ જવાય. હા. ટેસ્ટ કર્યો નહીં હજુ? તમે તો હજુ એવું છે. ના મમ્મીએ કીધું સાંજે તોડીશું. એવું ના ચાલે, તોડીને ખાવ તો ખરા કેવો છે, ખબર તો પડે. સાંજે સાંજે મમ્મી આ ભોગ ચડાવશે મંદિરમાં, એના પછી. ભગવાનને ધરાવવા પડશે મમ્મી. હા, ભગવાનને ધરાઈને પછી. ચાલો. શું કરો છો મમ્મી? આ ખાવાની હતી ને પેકેટ હા, હું નહીં તરફ. વાવાઝોડું આવ્યું છે. વાગ્યું નહીં ને અજમો, પાણી અને મરચાં નાખી દીધા છે મમ્મીએ. હવે આગળની પ્રોસેસ ચાલુ કરશે. અને આપણે ચુલબુલ પાંડે જોઈ લો. આ કેરે લાયા પેપર બોટ અને આ પેપ્સી. આવી આઈસ્ક્રીમ બની ગઈ, જામી ગઈ. ઉપર કેમ મૂકેલી? પેપર બોટ વચ્ચે સાગર લાવ્યો છે લગભગ મંદિરમાંથી. બરફ થઈ ગયું. હા, તો એને બહાર ના મંદિરમાંથી આવ્યું તો બહાર કાઢીને મૂકને પડે ને. ના યાર ઓગળી છે. ના ઓગળે, બહાર રાખ. અરે ઓગળી જશે. ઓગળી જાય યાર, તમને કઈ ખબર ના પડે. આગળની પ્રોસેસમાં આપણે આગળ વધીએ છીએ. સારું કર્યું ખારાનો આખો ડબ્બો હતો મમ્મી. અહીંયા હશે, અહીંયા મોટી લાઈટ એક બ્લેક કલરનો ડબ્બો હતો, એની અંદર જ હતો. બધું પેક કરેલું. આ શું છે?
સાસુ અને વહુ બેવ જણા કડાકૂટ કરી રહ્યા છે અહીંયા આગળ. શું ખોવારું છું તું? હું જોઉં છું મારું ડિઝાઇન બદલી તો નહીં ગઈ ને શેનો ડિઝાઇન? કોથળેલું શાક એવું? ના ના, તાર સિવાય કોઈ અડતું નહીં શાકમાં, હે મમ્મી? હે ને? તાર સિવાય કોઈ શાક અડતું નહીં, પછી ડિઝાઇન બદલે કેમ? હા એટલે ડિઝાઇન બદલાઈ બી જાય આ દીધી આ પેલી એમાં ભલે ને બાયની કરતા ખાલી લીધી. લાવ ડબ્બામાં ભર દો આમાં કેવું છે? સરસ સુગંધી આવી રહી છે. અજમો અને મેં મરચું અજમો ને બધું નાખી કમ્પ્લેટ બનાવી છે. મોટો ડબ્બો છે પાછળ ડબ્બો એમાં હોય તો નથી કાઢી. વાહ, સુગંધ તો મમ્મી સરસ આવી રહી છે. આ કઢાઈ ધોવાના શાક છે અંદર, નહીં ખાલી છે હે? તો આપી દે ને. આ દેખાય ખાલી તમે એટલું બધું સરસ શાક બનાવ્યું કે મમ્મી જોતી હોય તો તમે બધું જ થઈ ગયા. ઉડી દો. મરચું ઉડ્યું એટલે જો મરચું ઉડ્યું. શાક સારું જ બન્યું હતું અને મમ્મીના ખાસ ફ્રેન્ડ, ખાવાનું સારું મમ્મીના ખાસ ફ્રેન્ડ બે લોકો અહીંયા આગળ આ સરસ બેન ધર્મિષ્ઠા બેન રોજ આવે છે. જો અલા તમારે ઉડી ગયું છે? આ મમ્મી અને મમ્મીના ખાસ ફ્રેન્ડ છે બે, ધર્મિષ્ઠા બેન અને સરોજ બેન. તમારો આખાને જતો આવ્યો છે. ઓર અમે લોકો જ્યારે લંડન હતા ત્રણ બેન હતા, બહુ આ લોકોએ રોજ પાર્ટી કરી છે બધાએ ભેગા થઈને ત્રણે જણે. નહીં આવે ડબ્બા ના એ જોઈ ખરેખર આ મમ્મીએ મરચું નાખીને પાણીમાં એટલે ઉધરસ આવે હો, ઉકરે એટલે. મમ્મી આને જો શું કર્યું આ બધું, જો વેર્યું, જો 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 આ કોટાથી દૂધ કાઢ ધોવું. આ આવડે નહીં શું તું તે મોઢે નહીં ચોટાડવાનું. આમાં હું બહુ ઉજરો છું એટલે મને પાવડર લગાવવાની જરૂર નથી. આઈનામાં તમે મિરરમાં શકલ જો પહેલે ઉજળાવાળા ફેર હું જઈને જોઈ આવું. ચાલો કઈ ચારીસો ટેન્ટ લાઈટ કરો દે મારે. તમારા હાથ મારા હાથ આવી રહ્યો હું જો ભાઈ, આ ઉજરો લાગુ છું બસ. ચલો આપણે કમ્પ્લીટ ઉજરો જ લાગુ છું હું. મમ્મી વિડીયોમાં તમે કહી દો ના હું ખાવાનું કેવું બનાવું છું જ્યારે વિડીયોમાં જોઈને મમ્મી સાચું બોલજો હો, માથા પર હાથ રાખી, કહી દો મમ્મી બરાબર આ બાજુ જોઈને કહી દો વિડીયોમાં માથા પર હાથ રાખી જ્યોતિ જવાનું. ખાવાનું કેવું બનાવે મસ્ત બના. બસ તા પછી તું એકલી ખાજે મમ્મી, બરાબર? તું જ્યોતિ બે જણા ખાજો. અમે બે જણ કે અમુક શાક તો અમે લોકો ખાતા જ નહીં આ શાક નહીં ખાવાનું પેલું શાક નહીં ખાવાનું પેલું શાક નહીં ખાવાનું હું ને મમ્મી બધું ખાઈ લઈએ. તમારા જેવાની બહાનાઓ આ શાક નહીં ભાવતું પેલું શાક નહીં મમ્મી મમ્મી તો જો આ ઉડ્યું ને એટલે મમ્મી ઉધરસ ખાય છે જો. મમ્મી હવે એની અંદર લોટ નાખીને એને હલાવવાનો હે ને મમ્મી, એટલે કમ્પ્લીટ થઈ જાય. ના એવું નથી રહેતું મિક્સ વેલ તો તપેલા અંદર લોટ નાખીએ ને એના પછી જે વિડીયો ઉતારતો હોય ને એને હલાઈ નાખવાનું ઓ હા હા ચેક કરો હલાવો. બાજુ વાત છે. પાણી ઓછું ઓછું કરી દે. પીલો થાય. તું ખાઈશ? ઓછા પીલો તો પાક પીલો નહીં તો પીપળા. ઓકે, ખાવા માટે સારું લાગે હે ને. તો આ છે મમ્મી, હમ. આજે સ્પેશિયલ મારા માટે છે ને પાપડી લોટ બનાવે છે. લે મમ્મી કરવા લાગુ. કરો મેં કરવા દેવાનું મમ્મી હેલ્પ કરવા દો એ હોંસી કહેતી હોય કે ઘર નહીં મળતી. ધોવામાં મૂકી દીધી મમ્મીએ આ કપડાં મમ્મી. જો ડજો ને હો. તો પહેલે મમ્મીની ટ્રેન આવી છે. હોંસીનો ઉપયોગ ક્યારે નહીં કરાય, કપડાં વડે જ પકડે. આ તો પહેલે બધા કપડાં જ વાપરતા હતા કપડાથી જ પકડાયું ના વાર. નાખી મીઠું લોટમાં ખાય. હા, ઓછું ના પડે. નહીં પડે. ઓછું પડશે તો કहीं ના લેવાનો. મમ્મી લસણની મરચું નાખી દો 2 ચમચ ભર લસણની મરચાંમાં પછી લસણ આ થઈ જાય. ના મજા આવે. અહીંયા બતાવી દઉં. ના પિયુષને બહુ તીખું ખાવાનું મન થયું છે ને એટલે અહીંયા એ તો ખાલી કેવો બને તો ખાલી. સિમ્પલ અને ફાસ્ટ ઇમરજન્સી ઇન્સ્ટન્ટ બની જાય એવું. સારું તો હવે રોજ રોજ અલગ મસાલો પેલો ખીચું ને પેલું હા, આમાં પેલો અથાણાનો મસાલો. મસાલો નાખીએ ને મસ્ત લાગે નહીં? તો પછી મને સાથે રોજ અલગ અલગ હું બનાવવાનું ભૂખ લાગે ને ઇન્સ્ટન્ટ આજ રોજ બનાવીને આપી દેવાનું પિયુષને રોજ લોટ બાફીને ખવડાવ હા, finally. અલગ અલગ રેસીપી નહીં બનાવવાની ખાવાની ઉત્સુકતા થઈ ગઈ છે મને પહેલા પણ બનાવી લઈ. પી લો અને મને છે ને એકદમ બરાબર પાણી જેવું ખૂબ જ ગમે છે. હું બરાબર પાણી પીશ. અને ત્યાર પછી આહાર એ કરીશ. અને ખાઈ ગયા મમ્મી? વઘાર ઉડે છે એટલે હું છીક ખાઈશ હા, જાણે હવે. હવે સોંગ આવો ને સોંગ
ઠંડુ પાણી પીતા પીતા નહીં રે ભૂલાય ને, નહીં રે ભૂલાય સાજુ તારા. પાપડીનો લોટ. સાજન તારો ને મમ્મી તારો પાપડીનો. આજે બનાવ્યો છે મમ્મી પાપડીનો લોટ. એટલે આજનો બ્લોગ આપણો મમ્મીના પાપડીના લોટ પાસે. કમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો. સબસ્ક્રાઇબ તો ખાસ કરજો આ ચેનલને. કે મમ્મીનો પાપડીનો લોટ બૈરું બનાવે એના કરતા મમ્મીનો બનાવેલો પાપડીનો લોટ એના હાથમાં પ્રેમ છે એટલે મને કોઈ ભાવે. એટલે બૈરીના હાથમાં પ્રેમ નહીં એવું કહેવા માંગુ છો હે? પ્રેમ ભરેલા હાથથી બનાવેલી મને ખૂબ જ ભાવે. અચ્છા તો અમે કઈ હાથથી બનાવીને ખવડાવીએ તમને હવે પછી શું કરીશ તું મને આ મને ભાવતું બની આવે તો મને ખૂબ જ ગમે. હા તો ભાવતું નહીં બનાવતું તમારું કહેવાનો અર્થ એવું છે હે આજે કંકોડાનું શાક બનાવ્યું હવે શું કહું આ ખાટલો નાખો. તમે શું કીધું મેં તમને શું કીધું તમે કંકોડાનું શાક ના ખાવાનું હોય તો તમારા માટે બીજું બનાવીશ તમે શું ના રહેવા દે ચાલશે મેં કીધું મને પૂરા બન્યા હતા કેવું કીધું આ ચોખા લોટ નહીં તા મમ્મી કદી કરે ઓહ આખામાં ચોટી નથી. હા તમને બધું સુધી ચોખા પ્રોપર રેસીપી માટે પ્રોપર વસ્તુઓ જોઈએ પછી છે ને ધીરે મમ્મી મને જલ્દી ખાઈ ઊંઘી જશે ને એટલે હું આ પેપર પૂછે એનું ખાઈ જઈશ. મેં જ હમણાં જોયું ને મને જ નહોતું ખબર અંદર શું હતું? પેપર મેંગો જ્યુસ મેંગો જ્યુસ આવી આ ડબ્બો અંદર મૂકવાનો છે પેટમાં જો મમ્મીને ચોખા કેટલી લોટ મદદ આવો, કરો. ચોખા લોટ. હું મમ્મીને કેટલી મદદ કરું છું અંદર મૂકી મૂકી દો આખાને બહુ મહેનત કર્યું તમે બહુ મહેનત કર્યું વાહ 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 આખાને કરવાનું. ઓય ત્યાં ના મૂકશો ઉપર મૂકો ઉપર લોટના સેશનમાં હા નીચે હટો મેં મૂકી દઉં હસો અહીં જવું જોઈએ ને બકા કશો કશો હું મૂકી દઉં તમારા હાથથી કઈ ના થાય ખસો લાવો આ સાહેબ આપણને મૂકીને બતાવશે લો જાઓ લે મૂક બસ મૂકી દીધો એટલે આ એવું છે કશું આ બધું ને કરવા માટે ને દિમાગ જોઈએ છે તમારા પાસે નથી ચૂપ હવે મારા જોડે દિમાગ છે એટલે તો તારે લગ્ન કરી લીધું મારા પાસે દિમાગ નથી એટલે તમારી જોડે લગ્ન કરે એટલે વાત સાચી મેં દિમાગ છે મારા જોડે એટલે તારે જો લગ્ન કરી ભાઈ મારું નહીં ચલાવતો તો તારું તો વાપરીશ ને ખાવા પડી ગયા ને ઓકે હવે ધીરે રહીને મમ્મી મને ઓર્ડર કરે એટલે હું ખાવા લઈ જાઉં રેડી થઈ ગયો નમક કાઢો. મમ્મી ક્યાંક થઈ ગયો એટલે પછી ઓય એમ જ કાઢજો વાંધો નહીં આ સુગંધી પડશે તો બહુ મસ્ત લાગી રહ્યો છે પીપળાનો લોટ ખીચાનો. ખીચું. ખીચું. અને મસાલાનો મસાલો નાખે. હા. અને તેલ પાડે સિંગ તેલ. એટલે એ લોટ ખીચું. આપણે કે સિંગ તેલ નહીં ને આ સિંગ તેલ અમે નહીં ખાતા આપણે તો કઈ તિરુપતિ કપાસિયા તેલ કોઈ વાંધો નહીં એ હવે મમ્મી પતી જ ગયું છે કામકાજ મોસ્ટ ઓફ ફાઇનલી 90% જેવું 90% જેવું મમ્મી ગરમ ગરમ ના પકડો હો જઈશ તું એ એ એ એ. જો છે ને ના પાડીએ તો શક્તિમાન છે બસ 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 જોતી? જોતી ના ખાય આ ના બધું ભાઈ મન નહીં ખાવું બસ બસ તેલ પાડે. તેલ તો પાડવું પડશે આ જ્યોતિ કારેલો ને એ બધું ખાય આ બધું જ્યોતિના કોમનું તેલ તો પાડ્યું? ફાઇનલી મિત્રો જોઈ રહ્યો આ બની ગયો છે આપણો પાપડીનો લોટ હવે હું તેલ ખાઈશ પાડે. તેલ તો આપણે પાડીશું લાવ, હું મૂકી દઉં લાવ. બહુ તેલ મને ના ખવડાવશો મારે ગાવાનું મારું ઘડું બેસી જાય પછી હા તો હું બી સિંગર છું કઈ જરૂર નહીં કે તમારું પાપડીના લોટમાં તમે તેલ ના નાખો તો થોડી ગમ કશું થાય નહીં તેલ નાખો આપણે શાંતિથી ખાઈએ ખવાય ખવાય નાખો હજુ વાંધો નહીં બસ બસ ચલો બસ બહુ થઈ ગયું ફાઇનલી અથાણાનો મસાલો તો નહીં એટલે આપણે ઓનથી તેલથી જ ચલાવવું પડશે ઓ જ્યોતિ તેલનું તેલનું ઢક્કન મૂકી દે ચાખને એને ચખાડ મસ્ત લાગે ના માને તમારામાંથી ખાઈ લઈશ કહું હા ચાલ ના એમનામાંથી ખાઈ લઈશ બગડે ખોટું મમ્મી તું પણ લઈ લે હેર ચલો ચાલો તો હવે નેક્સ્ટ મેમ્બર આપણા ફેમિલી મેમ્બર પપ્પાને અમારા બ્લોગમાં લઈ લઈશું આજે પપ્પા બી આવી ગયા છે બ્લોગમાં અહીંયા ચાલે છે પિયુષનું કાર્ટૂન હવે આવી ગયા છે પિયુષ મમ્મીએ શું મિસ્ટેક ખાઈ લીધું છે મમ્મીએ શું મિસ્ટેક કરી અંતરથી ઓરકાણ આવી જશે ધન્યવાદ મમ્મી એ મિસ્ટેક કર્યું મમ્મી ચિકન સાફ કરે છે. મમ્મી હવે તમે ફ્રી પડી જાઓ ને એટલે પિયુષ વિશે સ્ટોરી કહેવાની છે તમારે બરાબર છે અને એનો ઓરકાણ આવી ગયો સુંદર મજાનો એટલે તમારે ને પિયુષની સ્ટોરી કહેવાની છે કેવું કહેવાનું? જો મારા હીરો બતાવે મને કે ચલો પહેલે પિયુષના હીરો જોઈ લઈએ પિયુષના હીરો પપ્પા મિસ્ત્રી સુપર હીરો સાચી વાત સુપરમેન અમારી એની બહુ ફાઇટ થતી મારે પપ્પાને વારે ઘડી છે ને બોલ ચાલ બોલ થાય મારે દરેક વાત કર તમે કામ જ એવું કરો તો બોલે જ ને એટલે કેવું ખબર એ પેલી સાઈડ બોલે તો મારું આ સાઈડ ઓ હંમેશા મારે વિરુદ્ધ હમ
ઓપિનિયન નો ફરક. પપ્પા બહુ બોલતો ઘરમાં કે મને શું કે ખબર આયા 12,95,000 આયા છે. હવે શું કરે, પપ્પાનું અને પિયુષનું ઓપિનિયન મેચ ના થાય. ઘણી વસ્તુમાં મારું બી નથી થતું, કારણ કે એડવાઇસ કરીએ તો પિયુષ બિલકુલ ઓપોઝિટ. એમનું ઓપિનિયન અલગ હોય, મારું ઓપિનિયન અલગ હોય. અને ખાવા હાથર અને પેલા એના હાથે તો પપ્પા જ નહીં ખાતા હતા હા ને પપ્પા ખાવામાં નહીં કેટલા થાય. રહ્યો પાછે કેટલા રહ્યો ને હા. મજા આપી પર પપ્પા હોત ને તો તારે પપ્પાની જોડી કમ્પ્લીટ એ તો ખબર જ છે, મારી જોડી બધા જોડે મેચ થઈ ના જાય. પણ હું તને પપ્પાને બોલાવવા પપ્પા મને બોલે જ ના, તમને જ બોલે. કાન તમે એવા કરો સાંભળનાર, તો પપ્પા તમને જ સંભળાવે. ફાઇનલી હવે ખાઈ લીધું છે. એકાદ મરચું ચવાઈ ગયું ભૂલથી તો બહુ તીખું લાગે છે બોલ્યું માથું પર જેવો થઈ ગયો છે. એટલે હવે ફાઇનલી લોટ ખાધો, પણ મમ્મી બહુ મસ્ત લોટ બનાવ્યો. અમે જ્યારે બાળપણથી ખાઈએ છીએ ને એવો લોટ બનાવેલો. એટલે હવે આ સાથે જ આપણા બ્લોગને આગળ આપણે કરીએ છીએ કઈ નહીં. તો આ ચેનલને મિસ્ટર એન્ડ મિસિસ પારેખ ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, અને અમારા આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલ પર બન્યા રહો. જય માતાજી.